ધોરણ 12 હિન્દી માર્ચ 2023 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પૂરેપૂરું હિન્દીનું પેપર સોલ્યુશન કરીશું. વિભાગ સી જે ગ્રામરનો વિભાગ છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન કરીશું. ઓકે, તો વિભાગ એ થી લઈ ઈ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં મળવા જઈ રહ્યું છે. એકવાર ચેનલ ઉપર નવા હો તો એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. આ વિડીયોને લાઈક કરી દો જેથી મને પણ તમારા માટે નવા વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોઈ લઈએ. આઈ હોપ કે તમારું પેપર સારું ગયું હશે અને હવે તમારે કેટલા માર્ક્સ આવે છે તે એકવાર તમે આના દ્વારા જોઈ લેજો. તો નીચે પહેલા તો વિભાગ એ આપેલો છે. ઓકે, વિભાગ એ માં વિકલ્પો આપેલા છે. એમાં પહેલો વિકલ્પ અહીં આપેલો છે કે નમક કી ગાડિયા કિસકી થી. તો આ તમારું બીજું જ ચેપ્ટર છે, એમાંથી લીધેલો છે. તો સ આવશે પંડિત અલોપીદીન. सुमा बुआ के मृत पुत्र की एकमात्र निशानी क्या थी? तो द आवश्य अंगूठी. लेखक ने अपना घर क्यों बेच दिया? बेचने का विचार क्यों किया? तो कौन सा घर बेचने का विचार किया? पुश्तैनी. કે ઘર કેવું હતું? જૂનું હતું એટલે કે પુશ્તૈની હતું. આગળ હવે જોડકું આપેલું હતું, તમારે જોડવાનું હતું પાત્ર. તો પહેલું જ છે કે ચાર્લ્સ ટાઉન છે જોનિસબર્ગ. તો એમાં તમારે જે આ ગોરો મુખિયા એ આવે છે પાત્ર, અને અકેલી તો અકેલીમાં સંન્યાસી મહારાજ. ઓકે, એ પાત્ર આવે છે. તો આ બંને જોડી લેવાના છે, 2 માર્ક્સ છે. આગળ હવે એક ગુના પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે કે અકેલી કહાની કા પ્રમુખ પાત્ર કોણ હે? તો શું આવશે એમાં? સોમા બુआ. પછી આપેલો છે નીચે પ્રશ્ન આપેલો છે લેખક विद्या निवास मिश्र का मन उदास क्यों है? तो उनके लिए गए लेखक के द्वारा लिए गए कामों में कुछ व्यवधान आ रहे हैं, काम ठीक से हो नहीं रहे, इसलिए उनका मन उदास है. આ જે પ્રશ્ન છે તે 18મા પાઠમાંથી લેવામાં આવ્યો છે અને એ પણ બુકમાંથી લેવામાં આવ્યો છે. ઓકે, પછી છે કે રેડિયમ की उत्पत्ति किस पदार्थ से हुई थी? तो विच ब्लेडी. યાદ રાખવાનું છે વિચ બ્લેડી. સરદાર પટેલ કે જ્યેષ્ઠ ભ્રાતા કા નામ. આ ઘણા વિદ્યાર્થીઓને નહીં આવડ્યો હોય. ઓકે, સરદાર પટેલના મોટા ભાઈનું નામ કહ્યું છે પૂછ્યું છે, તો તે આવશે વિઠ્ઠલભાઈ. ઓકે, તમારે શું લખવાનું છે? વિઠ્ઠલભાઈ. આમના ઉપર એક જે સંકુલ પણ આવેલું છે વિઠ્ઠલભાઈ ભવન. ઓકે, તો વિઠ્ઠલભાઈ તેમના જે ભાઈ છે મોટા ભાઈ. પછી આપેલું છે કે पंडित अलोपीदीन कौन थे? 2 ગુણના પ્રશ્નો છે. पंडित अलोपीदीन कौन थे? तो पंडित अलोपीदीन बड़े जमींदार थे. उनका जो उनके पास लक्ष्मी जी का उन्हें घमंड था. वह बहुत चलते फूर्जे आदमी थे. वो पैसों के बल पर किसी भी व्यक्ति को अपनी तरफ कर सकते थे. तो આ રીતે તમારે આને સંબોધીને લખવાનું હતું. પછી બીજું છે કે सोमा बुआ के पति का व्यवहार कैसा था? तो सोमा बुआ के पति का व्यवहार एकदम रूखा था. उन्हें बिना बुलाए किसी के घर जाना पसंद नहीं था. जब वो आते थे तो सोमा बुआ का एक दूसरे के घर जाना बंद हो जाता था. वो बड़े स्नेहहीन व्यक्ति थे. हिंदुस्तानी भाइयों ने गांधी जी से क्या कहा? तो हम आपको ईसा सेठ की दुकान पर ले जाने के लिए ही खड़े हैं. ओके, એ રીતે કીધું હતું ને એના હાથવામાં જે છે કે ચાર્લ્સ ટાઉન से जोनिसबर्ग कैसे पहुंचा जा सकता है? तो उसके लिए पहले घोड़ों की सिक्रम पकड़नी पड़ती थी और बीच में स्टैंडर्ड तक रुकना पड़ता है. ओके, આગળ હવે આપેલા છે 5 ગુના પ્રશ્નો. આ 5 ગુણો છે અને ગમે તે એક લખવાનો હતો અને નીચેનો ફરજિયાત હતો, એના 5 ગુણ હતા. તો પહેલું છે કે લેખક કા પુરાના ઘર कैसे बनाया गया था? તો આ છઠ્ઠા પાઠમાંથી તમને મળી રહેશે કે તેમના મા બાપે જાતે બનાવ્યું હતું. ઓકે, પાકું મકાન બનાવ્યું હતું. એ રીતે તમારે વિસ્તૃત લખવાનો છે. અને એના હાથમાં હતો કે લેખકને પુરાના ઘર બેચ દેને કા વિચાર ક્यों किया? અને જે 14મો છે એ ફરજિયાત છે રેડિયમ ભારતીયો से क्यों प्रसन्न नहीं है? तो भारतवासियों से क्यों प्रसन्न नहीं है? तो એ પણ લખવાનો હતો. ઓકે, તો એ પણ તમને 12મા પાઠમાંથી મળી જશે. આગળ હવે વિભાગ બી આપેલો છે જે આવે છે પદ્ય વિભાગ. તો ઓલુરી કા क्या अर्थ है? तो માફિક લખવાનું છે. ગોપિયા કિસકી બની માલા પહેનેગી? તો આમાં તમારે લખવાનું છે ગુંજો કી. જે અ છે એ ગુંજા કી. શિશુ સિંહ કે સાથ કૌન ખેલતા था? તો બાલક ભરત. હવે આપેલું છે તમારે કવિના નામ જોડવાના છે. ઓકે, 2 માર્ક્સનું છે. પહેલું છે કે બીત ગઈ સો બાત ગઈ. તો એમાં તમારે જવાબ લખવાનો હતો હરિવંશ રાય બચ્ચન. પછી બીજું આપેલું છે કે ભારત શિર રત્ન ભરત. તો એમાં તમારે જવાબ લખવાનો હતો જયશંકર પ્રસાદ. ઓકે, પહેલામાં 3જા નંબરનું, 18માં 3જા નંબરનું, 19માં 2જા નંબરનું. આગળ હવે 1 ગુણના પ્રશ્નો. કૃષ્ણ કિસ રાગ में गीत गा रहे हैं? तो ધમાર રાગ આવશે. ઓકે, આગળનો પ્રશ્ન 2જા નંબરનો આપેલો છે કે बालक का लालन पालन कहाँ हुआ था? तो कश्यप ऋषि के आश्रम में. ओके,
कश्यप ऋषि के आश्रम में उसका लालन पालन हुआ था। આગળ આપેલું છે डाकिया क्या बांटता है, तो चिट्ठिया લખવાનું હતું અથવા तो पत्र। हारिल कैसा पक्षी है, तो हारिल एक जगह घोंसला बनाकर नहीं रहता, वह कहीं दूर पर्वतों से आते हैं और जंगलों में उड़ जाते हैं। આગળ હવે બે ગુણના પ્રશ્નો આપેલા હતા, तो એમાં તમારે પહેલો પ્રશ્ન છે 24મો कि बाढ़ की संभावना कवि का मूल तात्पर्य क्या है, तो बाढ़ की संभावना द्वारा लेखक सोए हुए साथियों को जगाना चाहते हैं। वो लोग अपने खिलाफ हो रही किसी बात का विरोध नहीं कर सकते। अगर सरकारी योजना है उन्हें मिले तो वो बहुत कुछ कर सकते हैं, लेकिन उसका अभाव है, इसलिए वो लोगों को जगा रहे हैं जिससे वो अपने खिलाफ हो रही बातों का विरोध कर सके। ये रीते तमारे लखी देवानुं छे कवि सूरज बड़तिया की दिनचर्या क्या है, तो दिनचर्या लखवानुं हतुं कि वो रोज सुबह उठते हैं और घर से जाकर ऑफिस में जाते हैं और शाम को ऑफिस से घर आते हैं। यही जो दिनचर्या है वो रोज चली जाती है, ऐसा ही चलती है। पछी आपेलुं हतुं 26मुं महाप्रस्थान काव्य में कैसे प्रश्न उठाए गए हैं અને એના અર્થમાં તો સિતારે के रूपक से कवि हरिवंश राय बच्चन क्या समझाना चाहते हैं, तो जे महाप्रस्थान છે તેમાં યુધિષ્ઠિર જે કહે છે કે યુદ્ધ અને આતંક એ અમાનવીય છે, તેના દ્વારા કઈ કઈ પરિસ્થિતિઓ સર્જાઈ તે બધું તમારે લખી દેવાનું હતું। એના અથવામાં सितारे के रूपक से तो अंबर के कई सितारे टूटते हैं लेकिन वो कभी उस पर शौक नहीं जताता। उसी प्रकार मनुष्य के अंत के बाद भी हमें शौक नहीं मनाना चाहिए, चाहे वो कितना भी प्यारा हो। तो ये रीते लखवानुं हतुं विस्तृत। આગળ આપેલું છે 5 માર્ક્સના, ઓકે 5 માર્ક્સના આપેલા છે। તો ઉપર જે પ્રશ્ન જોયો એમાં જે બીજો પ્રશ્ન હતો એ ફરજિયાત હતો, પરંતુ આમાં તમારે પહેલો પ્રશ્ન ફરજિયાત છે, ઓકે। ભારત રત્ન ભારત कविता के आधार पर ભારતનો વિશેનું તમારે વિસ્તૃત ચર્ચા કરવાની હતી, જે તમને 5મા પાઠમાંથી મળી જશે, ઓકે। ભરત વિશેનું। અને બીજું છે વ્રજ में कृष्ण द्वारा होली खेलने का वर्णन, અને એના અથવામાં છે कृष्ण के स्वांग में गोपी અને गोपियों का वर्णन। तो ये बने तमारे लखी देवाना था। हवे आवे छे विभाग सी व्याकरण विभाग। जो हजू सुधी चैनल सब्सक्राइब न करी हो तो एकवार चैनल ने सब्सक्राइब करवा विनंती। पहला तो समानार्थी आपेला छे अहीं। पहलू छे कि निर्भीक। निर्भीक एटले लखवानुं छे तमारे निडर अथवा साहसी पण तमे लखी शको छो। भर्सना भर्सना एटले तमारे लखवानुं छे निंदा, ओके निंदा लखी देवानुं छे। आगळ आपेलुं छे विलोम शब्द। आकाश तो तमारे लखवानुं हतुं धरती। दीन तो तमे लखी शको छो रात, ओके। परंतु आ जो दिन गरीबना अर्थमां होय, ओके रस्वई दीर्घिताना माटे जोवी पड़े। जो गरीबना अर्थमां होय तो तमारे अमीर लखवुं पड़े, परंतु અહીં આપણે આ રાત રાખીશું, ओके। પછી આગળ આપેલું છે વિલોમ તત્સમ શબ્દ। આગ તો અગ્નિ આવશે, તત્સમ તમારે લખવાનું હતું અગ્નિ, અને આમ તો આમ્ર લખવાનું છે। એના પછી તમે અહીં આપેલું છે તમને जो प्रत्यय अलग करवानो छे कि पहलू छे मिठाई, तो मीठा वत्ता आई, आई अलग थई जशे। सदस्यता तो एमां ता अलग थई जाय, वत्ता ता तमारे पाछळ लखवानो छे, ओके। पछी शब्द समूह माटे एक शब्द जिसका पति मर गया हो तो वो विधवा, ओके। एना पछीनो અહીં આપેલો છે તમને जिसके आने की तिथि तय न हो तो अतिथि। આગળ આપેલું છે વાક્યોને શુદ્ધ કરીને લખવાનું હતું। हमें शुद्ध गाय का दूध चाहिए, तो पहलू लखवानुं छे हमें गाय का, बीजा नंबर लखवानुं छे, तीजा नंबर लखवानुं छे शुद्ध, चौथा नंबर में दूध અને પાંચમા नंबर में चाहिए। हमें गाय का शुद्ध दूध चाहिए। एना पछी आवेलुं छे कहावत कर भला होगा भला। जैसे हम कर्म करेंगे वैसे ही हमें फल मिलेगा, अगर अच्छे कर्म करेंगे तो हमें अच्छा फल मिलेगा। मुहावरे का अर्थ जीतिए। 4 मार्क्सनुं छे। वाक्यनो 1 मार्क्स हतो અને એના અર્થનો 1 मार्क्स हतो। बाग बाग होना એટલે प्रसन्न होना, तो एना ऊपर वाक्य बनावी देवानुं तमारे। जीमे कांटा चूभना तो खटकना, तो आना ऊपर एक वाक्य बनावानुं। वाक्य जो नहीं बनाव्युं होय तो 1 मार्क्स मळशे नहीं, ओके। આગળ આપેલું છે હવે ટૂંકા પ્રશ્નો। तो पहलू છે मनी ऑर्डर એટલે શું? मनी ऑर्डर એટલે पोस्ट ऑफिस के द्वारा एक जगह से दूसरी जगह पे पैसे भेजना, तो उसे मनी ऑर्डर कहते हैं। हार्डवेयर किसे कहते हैं? तो हम जिस कंप्यूटर अंग को हम देख सकते हैं और स्पर्श कर सकते हैं उसे हार्डवेयर कहते हैं, जैसे मॉनिटर, कुंजी पटिल, माउस आदि। विराम चिन्ह किसे कहते हैं? वाक्य में जहां हमें थोड़ी देर के लिए विराम लेना होता है वहां जो चिन्ह लगता है और जहां हम थोड़ी देर के लिए रुकते हैं उसे विराम चिन्ह कहते हैं। અને वाक्य विग्रह એટલે શું? तो वाक्य में कई शब्द होते हैं, उन्हें अलग अलग करके उन्हें उनके रूप को पहचानना, उसे वाक्य विग्रह कहते हैं। આગળ હવે આપેલું છે વિભાગ ડી।
તો ડીમાં પહેલું જ છે કે વ્યાખ્યા તમારે સમજાવવાની છે. ઓકે, તો આપણે પેપરમાં કહ્યું હતું કે આ રીતે એક ગમે તે કાવ્યની તમને અહીં પંક્તિ આપેલી હશે અને સમજાવવાની હશે. તો અહીં બાढ़ की संभावना सामने है और नदियों के किनारे घर बसे. તો એના ઉપર તમારે લખી દેવાનું હતું. જેના 5 માર્ક્સ હતા તે ફૂલ સમજાવી દેવાનું હતું તમારે. એના પછી 1/3 ભાગમાં તમારે સંક્ષિપ્તીકરણ કરવાનું હતું. તો અહીં તમે જોઈ શકો છો કે સ્ત્રીના મહત્વ વિશેનું છે. તો તમે લખી શકો છો કે સ્ત્રીનું મહત્વનું શીર્ષક આપી શકો છો અને ત્રીજા ભાગમાં આને સંક્ષિપ્ત કરી શકો છો. એના પછી આપેલા હતા પ્રશ્નો. तो અહીં पहला प्रश्न है कि भक्ति काल को स्वर्ण युग क्यों माना जाता है. तो क्योंकि यह लोक से जुड़ा हुआ है साहित्य है और इससे लोक जीवन को रस रंजित कर दिया है. इसने लोक जीवन को रस रंजित कर दिया है. बीजो प्रश्न आपेलो હતો कि हिंदी भक्त कवियों ने क्या किया. तो અહીં તમે જોઈ શકો છો हिंदी भक्त कवियों ने आध्यात्मिक साधन की बात नहीं की. उन्होंने सामंतवाद युग में सामंतवादी व्यवस्था की अमानवीयता की आलोचना की और यथासंभव हर प्रकार की पीड़ा एवं हिंसा का विरोध किया. આગળ પછી આપેલું છે કે ભક્તિકાલ કે શ્રેષ્ઠ કવિઓ કે નામ. તો અહીં તમે જોઈ શકો છો ભક્તિકાલ કે શ્રેષ્ઠ કવિ. તો અહીંયાથી આ લઈ લેવાનું છે. ઓકે, તુલસીદાસ, મીરા, નાનક આટલા સુધી અને મુસલમાન સૂફી કવિઓ આદિ એ પણ તમારે લખી દેવાનું છે. એના પછીનો પ્રશ્ન હતો અન્ય કિન કવિઓ કા સાહિત્ય ભક્તિકાલ में प्राप्त हुआ है. તો અન્ય તમે અહીં જોઈ શકો છો કે મુસલમાન સૂફી કવિ આદિ. એના પછીનું છે इस परिषद को शीर्षक दीजिए. તો શીર્ષક તમારે આપવાનું છે હિન્દી સાહિત્ય કા સુવર્ણ યુગ અથવા તો ભક્તિકાલ. વિભાગ ઈ અહીં તમે જોઈ શકો છો આપેલો છે. એમાં પહેલા તો તમારે લખવાની હતી એક વાર્તા જેના 5 માર્ક્સ હતા અને એના પછી છે નિબંધ જેના 10 માર્ક્સ છે. નિબંધ 3 આપેલા છે અથવામાં 3 એ 3 છે. ઓકે, ફરજિયાત નથી અથવા અહીં લખ્યું નથી. ફક્ત युवा और खेलकूद, सिनेमा में लाभ हानि, मेरा प्रिय हिंदी लेखक. તો 10 માર્ક્સનો એક નિબંધ લખવાનો હતો. તો આ હતું તમારું હિન્દીનું પેપર. આઈ હોપ કે તમને સારી રીતે પેપર આપ્યું હશે. બીજા સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આઈએમપી ને જો હોય તો એકવાર આઈએમપી પણ જોઈ લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.